ધીરેન કારિયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી જે આર્થિક ગુનાઓમાં સંડોવાયેલા છે, મારામારી, ડુપ્લિકેટ પાસપોર્ટ, એટ્રોસિટી, આ ઉપરાંત પ્રોહિબિશન, દસ્તાવેજો સાથે છેડછાડ, આ તમામ પ્રકારના ગુનાહિત કૃત્ય કરતી આ ટોળકી વિરુદ્ધ જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એપ્રિલ 2025માં ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો. આ ટોળકીના અન્ય સાગરીતોને ધરપકડ કરી તેમના વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ, પરંતુ મુખ્ય આરોપી ધીરેન કારિયા છેલ્લા ઘણા સમયથી નાસ્તો કરતો હોય તેના વિરુદ્ધ નામદાર ગુસ્સીટોક સ્પેશિયલ કોર્ટ રાજકોટમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 73 મુજબ રિપોર્ટ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા તેનું ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવેલ. આમ છતાં પણ આ આરોપી મળી ન આવતા આગળના સ્ટેજે તેના વિરુદ્ધ BNSSની કલમ 82 મુજબ જે વોરંટ એટલે કે ફરારી જાહેરનામું છે એ ઇસ્યુ કરવામાં આવેલું છે. જે મુજબ છે એ આ 84 મુજબના જે જાહેરનામા છે તેમાં 30 દિવસના સમયગાળા દરમિયાન જો આરોપી મળી ના આવે તો આગળના સ્ટેજે કલમ 85 મુજબનું જે પ્રોસિજર છે તે કરવામાં આવશે, જેમાં નામદાર કોર્ટમાં રિપોર્ટ કરી અને તેની જે પણ પ્રોપર્ટી છે તે સીઝ કરવાનો નામદાર કોર્ટ છે હુકમ કરી શકે છે. હાલ આ આરોપી વિરુદ્ધ BNSSના કલમ 84 મુજબના જે વોરંટ ઇસ્યુ થયેલા છે તે અંતર્ગત પોસ્ટરો બનાવી અને અલગ અલગ જગ્યાએ છે એની બોળી પ્રસિદ્ધિ થાય તે માટે પબ્લિશ કરવામાં આવેલા છે, જેનો વિગતવારનો રિપોર્ટ નામદાર કોર્ટમાં કરવામાં આવશે, જેથી કરીને આ આરોપીને વિરુદ્ધ 85 મુજબની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં આ પોસ્ટરમાં આ આરોપીની કોઈ પણ પ્રકારની વિગત આપશે તો ત્યાં માહિતી આપનારનું નામ પણ ખાનગી રાખવામાં આવશે અને પોલીસ દ્વારા છે એ ઝડપથી આ જે આરોપી વિરુદ્ધ કાર્યવાહી થાય તેના માટે આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.